એવું કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ એકદમ સાચું કહેવાય છે. તમે કચ્છ નથી જોયું ને એટલે લગભગ તમે કંઈ જોયું જ નથી. જ્યારે તમે કચ્છમાં આવો ને અને ત્યારે તમે વ્હાઇટ ડેઝર્ટ એટલે કે સફેદ રણનો નજારો તમારી આંખોથી જોવો ને એટલે ત્યારે તમને અહેસાસ થાય કે વ્હાઇટ ડેઝર્ટમાં સફેદ રણમાં શું છે જોવા જેવું કચ્છમાં. તમારી આંખોથી જ્યારે તમે એક મીઠાનું આખું રેગિસ્તાન જોવો ને ત્યારે તમને આમ એવો અહેસાસ થાય ને કે ના બસ આપણે અહીંયા જ રહી જવું છે. એટલો પરફેક્ટ વ્યૂ આવે, એટલા પરફેક્ટ પર્સન બધાય તમને જોવા મળે. પછી તમે જ્યારે સફેદ રણ જોઈ લ્યો ને, સફેદ રણથી જ્યારે તમે રોડ ટુ હેવન સાઈડ જાઓ ને ત્યારે 30 કિલોમીટર લાંબો રોડ તમારા આંખોથી બે સાઈડ જ્યારે અથવા તો વોટર હોય અને અથવા તો સોલ્ટ બે બાજુ હોય, તમે ગમે ત્યારે જાઓ ને બે નજારો જ્યારે જોશો ને ત્યારે તમને એવું જ લાગે છે કે આ રોડ ડાયરેક્ટ કચ્છથી ડાયરેક્ટ સ્વર્ગમાં જાય છે. એટલે એટલો પરફેક્ટ વ્યૂ આવે છે ને બે સાઈડને. જ્યારે તમે અહીંયા તમારી યાદોમાં એ તમે કેદ કરશો ને રોડ ટુ હેવનને એટલે તમને અહેસાસ થશે કે ના કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. જ્યારે એ 30 કિલોમીટર લાંબો રોડ તમે પાર કરીને હાજીપીર જશો ને ત્યારે તમને દર્શન કરશો ને હાજીપીરના, ત્યારે તમે એક અલગ જ અનુભવ કરશો કે આપણો જે ભારત દેશ છે સાંપ્રદાયિક દેશ, એ ભારત દેશમાં કેટલી બધી વસ્તુ છે જે તમે કચ્છમાં તમને જોવા મળશે. હાજીપીરની દરગાહે જ્યાંના તમે અહીંયા દર્શન કરશો એટલે નહીં હિન્દુ જોવું નહીં મુસ્લિમ જોવું, બધા વ્યક્તિ એક સમાન જોશો. અને પછી તમે જ્યારે હાજીપીરના દર્શન કરીને તમે માતાના મઢ તરફ જશો ને બસ ત્યાં પહોંચીને તમે જે માતાના દર્શન કરશો ને આશાપુરામાંના, જ્યાંથી ક્યાંથી લોકો માત્ર આશાપુરામાંના દર્શન કરવા આવે છે. આશાપુરામાંના તમે જ્યારે દર્શન કરશો ને તમારા મનને એકદમ શાંતિ થશે ને ત્યારે બસ મગજમાં એક જ ખ્યાલ આવશે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને જ્યારે તમે બધું આ ફરીને જ્યારે એકવાર તમે પાછા આવશો ને હોમ એટલે તમારી યાદોમાં જે સમાવેશ થયો ને એક વસ્તુનો, બસ એ જ વસ્તુમાં તમને એક ઉપરથી ખ્યાલ આવશે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અને આ વાક્ય એકદમ 100% સાચું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.